ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજના જીનીટ એડવાન્સ લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 11 રાઈટ, ચેપ્ટર નંબર 5 સ્ટેટ ઓફ મેટર સૌ કોઈ જાણો છો તમે. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇક્વેશન, થોડા ઘણા બધા રૂલ્સ વિશે રિવિઝન કર્યું હતું. આજના લેક્ચરની અંદર આપણે આર એટલે ખબર છે ને, ગેસ જે વાયુ છે એનો અચળાંક કોન્સ્ટન્ટ, એના મૂલ્યોને જોયા પછી દાખલાની શરૂઆત કરશું. ઓકે, તો શરૂઆત આપીએ છીએ આપણે આરના મૂલ્યોથી. જુઓ તો યુનિટ્સ ઓફ આર, ગેસ કોન્સ્ટન્ટ. દાખલા ગણતી વખતે ક્યાં કઈ જગ્યા પર આરના મૂલ્યો કયા લેવાના એના પર ખાસ નોંધ રાખજો. ફોર એક્ઝામ્પલ, આરની કિંમત હંમેશા આદર્શ વાયુના સમીકરણમાં 0.082 લીટર એટમોસ્ફિયર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. જો કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ બધે આવવાનું છે, એટલે યાદ રાખવાનું શું, એટમોસ્ફિયર ઇન્ટુ લીટર. ક્યાં 0.082 મોટા ભાગે પીવી બરાબર એનઆરટીમાં વાપરવાનું. પછી જે જગ્યા પર દાખલાઓ જૂલને રિલેટેડ હોય, ઉર્જાને રિલેટેડ હોય, ત્યાં તમારે 8.314 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સનો ઉપયોગ કરવાનો રહેશે. બીજું, કેલરીમાં બાળકો 1.99 કેલરી સમથિંગ થાય, પણ દાખલા ગણવા માટે મેં રાઉન્ડ ફિગરમાં મૂકી દીધું છે 2 કેલરી આરની કિંમત, જ્યારે કેલરીમાં માપવામાં આવે ત્યારે. અને શોર્ટમાં એક ઇક્વેશન જેની સ્થિતિ સમીકરણ તરીકે ઓળખાય છે, આદર્શ વાયુની સ્થિતિ સમીકરણ તરીકે. જો આદર્શ વાયુ કહે ને તો પીવી બરાબર એનઆરટી આપણે લઈએ જ છીએ, પણ જ્યારે સ્થિતિ સમીકરણ માંગે ત્યારે પીએમ બરાબર ડીઆરટી. શોર્ટમાં કોઈ પણ એમસીક્યુ જો ઘનતાને રિલેટેડ છે, ડેન્સિટીને રિલેટેડ છે વાયુઓ માટે, તો પીએમ બરાબર ડીઆરટીનો ઉપયોગ કરવાનો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એ જ જોવાના છીએ કે કઈ રીતે દાખલાઓને સોલ્વ કરવા. પરંતુ એના પહેલા રકમને સમજો બાળકો. શું સમજો? રકમને ધ્યાનથી સમજો. શું આપ્યું છે અને શું શોધવાનું છે એ જો તમને ખબર પડી જાય તો દાખલો તમારો એકદમ ઇઝી થઈ જાય. જો શું કહે છે પહેલા તો, ઇલ્યુસ્ટ્રેશન નંબર 4, એન એલપીજી સિલિન્ડર. બધાના ઘરે એલપીજી સિલિન્ડર છે જ, રાંધણ ગેસ, કે જેમાં બ્યુટેન, મિથેન, ઇથેન, પ્રોપેન આવે ને, એમ બ્યુટેન બળતણ તરીકે ભરેલો છે, બ્યુટેન. બરોબર? અને આ બ્યુટેન જે સિલિન્ડરમાં ભરેલો છે એનો વેઇટ 14.8 કિલોગ્રામ વેન ઇમ્ટી, એટલે જ્યારે ખાલી હશે ત્યારે 14.8 કિલોગ્રામ હશે. બટ વેન ઇટ્સ ફૂલ, એટલે કે જ્યારે ભરેલો હોય, ઇટ્સ વેઇટ 29 kg. એટલે જ્યારે સિલિન્ડર ખાલી હોય છે ત્યારે એનો વેઇટ 14.8 કિલોગ્રામ હોય, પણ ભરેલો હોય તો 29 કિલોગ્રામ જેટલો હોય છે. એન્ડ શોઝ અ પ્રેશર 2.5 એટમોસ્ફિયર. જ્યારે ભરેલો હોય છે કમ્પ્લીટલી ત્યારે 2.5 એટમોસ્ફિયર જેટલું દબાણ ધરાવે છે. આમ સાથે તમે મારી સમજવાનો ટ્રાય કરશો ને, ધીમે ધીમે ઇંગ્લિશ પણ સમજાય છે તમને લોકોને. ઓકે, ચલો. ઇન ધ કોર્સ ઓફ યુઝિસ, મતલબ ખબર પડે, ઇન ધ કોર્સ ઓફ યુઝિસ, વપરાશ દરમિયાન, એટ 20 અંશ સેલ્સિયસ તાપમાન, કે જ્યારે એ એલપીજીનો સિલિન્ડર ઘરના વપરાશમાં હશે 27 અંશ સેલ્સિયસ તાપમાને, ધ વેઇટ ઓફ ફૂલ ઓફ સિલિન્ડર 23.2 kgs. થોડા સમય બાદ વપરાણો ત્યારબાદ એનું જે વેઇટ મળ્યું એ 23.2 કિલોગ્રામ જેટલું છે વપરાશ દરમિયાન. ધેન ફાઇન્ડ આઉટ ધ વોલ્યુમ ઓફ ધ ગેસ ઇન ધ ક્યુબિક મીટર. વપરાઈ ગયો, ક્યાં સુધી વપરાણો? 23.2 સુધી વપરાઈ ગયો, એટલે મતલબ 23.2 કિલો થાય ત્યાં સુધી વપરાઈ ગયો. તો હવે તમને શોધવાનું એવું કહે છે કે એ સિલિન્ડરમાં જે વાયુ વધ્યો એનું કદ શોધો. યુઝડ અપ એટ ધ નોર્મલ કન્ડિશન, મતલબ કે જ્યારે યુઝિસ થતો હોય એટ ધ નોર્મલ કન્ડિશન. નોર્મલ કન્ડિશન એટલે વિચ ઇઝ 1 એટમોસ્ફિયર, મતલબ કે વાતાવરણનું દબાણ 1 થાય ત્યારે વપરાય, તો એ સમયે કદ શોધવાનું છે. રકમ તમને સમજ પડી ગઈ છે કે શરૂઆતનું અને પછીનું, વપરાશ પછીનું 2 વજન આપેલા છે કિલોગ્રામમાં, અને એનું કદ શોધવાનું કીધું છે તમને, જે સિલિન્ડરમાં ભરેલો વાયુ છે એનું. ક્યારે? 1 એટમોસ્ફિયર દબાણે. આ ઉપરના 2.5 તો થાય પાછ ખાલી ભરેલો હોય ત્યારે, સમજાવવા માટે. ઓકે, ચલો દાખલાને કેમ ગણો? તો પહેલા તો મારે જે જો
ઇન ધ કોર્સિસ ઓફ યુઝિસ એટ ધ 20 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર. એટલે 27 અંશ તાપમાને કેટલો ગેસ વપરાણો, બરોબર, એ વપરાયા પછી કેટલો વધ્યો છે એનું નામ આપ્યું છે 23.2 કિલોગ્રામ. તો મારે જે વપરાયો ને એને લીટરમાં શોધવાનો છે. ધ્યાનથી સાંભળજો, વધેલાને નથી શોધવાનો, ઘણા કન્ફ્યુઝ થશે. ટોટલ વેટ આપ્યો છે એનો કેટલો બધા 29, વપરાઈ ગયા પછી કેટલો છે 23.2 કિલોગ્રામ. તો પહેલાં તો કેટલો વપરાણો, અને જેટલો વપરાણો છે મને મોલમાં મળશે, અને એને હું કદમાં શોધીશ, કારણ કે મારે એ શોધવાનું છે કે અહીંયા જે ગેસ વપરાણો છે એ લીટરમાં કેટલો વપરાણો. ખબર પડી કે બધા બાળકોને? ચલો શોધીએ. તો સૌપ્રથમ તો બંને વજન આપેલા છે. જો તો 29 કિલોગ્રામ. તમને એવું કીધું છે કે વાયુનો કેટલું વજન છે? નહીં. તો એ શોધો પહેલા કે ભાઈ શરૂઆતમાં ઇનિશિયલ મોલ્સ ઓફ બ્યુટેન એટલે કે એલપીજીના સિલિન્ડરમાં કેટલો વાયુ ભર્યો હતો? તો સિલિન્ડરનું વજન કેટલું? 14.8 કિલોગ્રામ. ટોટલ વેટ કેટલો ગેસ સહિત? તો કે 29 કિલોગ્રામ. તો 29 માંથી 14.8 કિલોગ્રામ બાદ કરું એટલે મને એમાં ભરેલો ગેસ મળે. પણ મારે ગેસ કેટલા કિલોગ્રામ મળ્યો ને એની સાથે કોઈ મતલબ નથી. મારે તો એની સાથે મતલબ છે કે એમાં કેટલા મોલ છે, કારણ કે આપણે અહીંયા દાખલાઓ મોલમાં ગણાય છે. તો એ મોલ ગણવા માટે, શરૂઆતના મોલ ગણવા માટે મેં શું કર્યું? ટોટલ વેટ કેટલો છે સિલિન્ડર ભરેલા સાથે? 29. એ 29 માંથી સિલિન્ડરનો વજન બાદ કરી નાખ્યો 14.8 કિલોગ્રામ. કિલોગ્રામ છે બેમાં કોમન, તો 10⁻³ બાજુમાં લઈ લીધી મેં, કારણ કે મોલ ક્યારે મળે? કોઈ પણ પદાર્થનું વજન ગ્રામમાં હોય અને છેદમાં આણ્વીય દળ હોય. બટા બ્યુટેનનો અણુભાર થાય 58. કેટલો થાય? 58. 4 કાર્બન વાળો બ્યુટેન. તો એના 58 છેદમાં મૂકો, બરોબર. એટલે જવાબ આવશે 29 - 14.8. કેટલો આવે? 14.2 × 10⁻³ છેદમાં 58. અત્યારે હું કોઈ સાદું રૂપ નહીં આપું, કારણ કે છેલ્લે મારે બધું ઉડાડવું છે. ઓકે. તો શરૂઆતમાં મને સિલિન્ડરમાં કેટલો ગેસ ભર્યો છે મોલમાં એ જવાબ મળ્યો 14.2 × 10⁻³ છેદમાં 58 મોલ. ઓકે, ખ્યાલ આવ્યો ને? તો હવે મારે એ શોધવું છે કે જ્યારે વપરાઈ ગયો અને પછી કેટલો વધ્યો? 23.2 કિલોગ્રામ. તો એ સમયે કેટલો ગેસ વધ્યો છે? જો કુલ ગેસનું મોલ પ્રમાણ મળી ગયું, તો વપરાઈ ગયા બાદ વધેલો કેટલો છે એ શોધી નાખો. તો એ બેની બાદબાકી કરો ને તો ખબર પડે કેટલો વપરાઈ ગયો છે. તો એના માટે આફ્ટર યુઝિસ ઓફ એલપીજી સિલિન્ડર, વપરાઈ ગયા બાદ કેટલા મોલ પ્રમાણ ગેસ વધ્યો છે એ શોધવા માટે જે વધેલું પ્રમાણ છે 23.2, સિલિન્ડરનું 14.8 અને છેદમાં 58 ને ગુણ્યા 10⁻³ કરું તો મને બીજા એક મોલ પ્રમાણ મળશે કે જે સિલિન્ડરનો વેટ બાદ કરતા વધેલા ગેસના મોલ હશે. કેટલા મળ્યા? 8.4 ગુણ્યા 10⁻³ છેદમાં 58. આપણે છેદ એટલે ઉડાડતા નથી કે પાછળ આપણે સાદુરૂપ આપવામાં સરળ પડે. ઓકે, જો શરૂઆતના મોલ પ્રમાણ કેટલા છે? 14.2 છેદમાં 58. વપરાઈ ગયા પછી કેટલો ગેસ વધ્યો છે? 8.4 ગુણ્યા 10⁻³ છેદમાં 58. હવે તમારે શોધવાનું શું? કેટલો વપરાયો, અને એ પણ કદમાં શોધવાનો. તો પહેલા એ તો શોધી લો કેટલા મોલ વપરાણો. તો કે કુલમાંથી વધેલા બાદ કરો, મળી જાય. યસ ઓર નો? તો મોલ ઓફ એલપીજી યુઝડ કેટલા વપરાયા શોધવા માટે કુલ કેટલા લેવાના? 14.2 ગુણ્યા 10⁻³ છેદમાં 58. આ કુલ મોલ પ્રમાણ છે. કોનું? સિલિન્ડરમાં ભરેલા વાયુના મોલ પ્રમાણ છે. એમાંથી વપરાયેલા મોલ પ્રમાણ શોધવા હોય તો કઈ રીતે શોધશો? તો કે વધેલા મોલ કેટલા મળ્યા? 8.4 ગુણ્યા 10⁻³ છેદમાં 58. એને બાદ કરી નાખો, એનું સાદુરૂપ આપશો તો 14.2 માંથી 8.4 જાય એટલે 5.8 વધે. તો 5.8 છેદમાં અણુભાર 58 ગુણ્યા 10⁻³ આટલા મોલ પ્રમાણ ગેસના વપરાઈ ગયા છે. પણ મને મોલ પ્રમાણ નહીં, કદમાં માપવાનું કીધું છે, લીટરમાં માપવાનું કીધું છે. ભાઈ કેટલા? જો અહીં લખ્યું છે ફાઇન્ડ આઉટ ધ વોલ્યુમ ઓફ ધ ગેસ ઇન ક્યુબિક મીટર. ક્યુબિક મીટરનો મતલબ થાય m³ માં શોધો. તો કદ ક્યારે મળે? સૂત્ર યાદ કરો, PV બરાબર nRT. એમાં V ને કરતા કરો તો V બરાબર શું થાય બેટા? nRT ના છેદમાં P. આપણી પાસે બધી વસ્તુ છે. કેટલા?
મોલ ગેસ વપરાણો 5.8 છેદમાં 58 ગુણ્યા 10³ જેટલો વપરાણો. આરની કિંમત હમણાં જ શીખવાડ્યું મેં 0.082 લેવાનું. તાપમાન 27°C છે તો કેલ્વિનમાં કરું તો 300 થાય. ક્યારે? વિચ ઇઝ 1 એટમોસ્ફિયર. 1 એટમોસ્ફિયર દબાણ એટલે છેદમાં 1 આવશે. આનું સાદુરૂપ આપવા જશો એટલે 58 ને 5.8 ને બેલેન્સ કે ઉડાડવા જશો, ઘાતાંકોને ગુણશો તો 8 તેરી 24 સમથિંગ થાય. એટલે 2463 લીટર જવાબ આવે છે. કેલ્ક્યુલેશન કરશો તો જવાબ કેટલો આવશે બેટા? 2423 લીટર આવે છે. ભાઈ મારે જવાબ આપવાનો છે મીટર ક્યુબમાં. તો મને ખબર છે કે 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય. તો 2463 લીટરમાં લીટર કાઢી નાખું અને ત્યાં મૂકી દઉં 10⁻³ મીટર ક્યુબ. ભાઈ 1000 વડે ડિવાઈડ કરું તો આનો જવાબ કેટલો આવે? 2.463 મીટર ક્યુબ. આ આવી ગયો મારા દાખલાનો જવાબ. એટલે આઈ થિંક બધાને સમજ પડી ગઈ છે કે દાખલાઓને કેમ ગણવાના છે. પણ એ કેમ ગણવા એના પહેલા રકમને સમજો. એકવાર ફરીવાર રકમને સમજાવી દઉં છું. ખાલી પડેલા સિલિન્ડરનું વજન હતું 14.8 કિલોગ્રામ, ભરેલાનું હતું 29. એટલે એમાં કેટલો ગેસ ભર્યો છે મને આબીને બાદબાકી કરું તો પણ મળી જાય. પણ મારે શોધવાના હતા મોલમાં. તો સૌપ્રથમ મેં ટોટલ અને સિલિન્ડરનો વજન બાદ કર્યો, છેદમાં અણુભાર ડિવાઈડ કર્યો તો મને અંદર ભરેલો બ્યુટેન ગેસ મોલ પ્રમાણમાં મળ્યો. પછી વપરાઈ ગયા પછી કેટલો વધ્યો છે? 23.2 વધ્યો છે. તો 23.2 માંથી પાછું સિલિન્ડરનું વજન બાદ કરી 58 વડે ડિવાઈડ કરું તો પાછું મને મોલ પ્રમાણ મળે. કોનું મોલ પ્રમાણ મળે? વધેલા વાયુનું મળે. ભાઈ વધેલો વાયુ અને કુલ વાયુ બેની બાદબાકી કરું તો વપરાયેલો વાયુ મળે. તો વપરાયેલા વાયુના મોલ મળ્યા, પણ મારે મોલ નહીં કદ શોધવું છે. તો પીવી બરાબર એનઆરટીનું સૂત્ર લાવ્યા, એમાંથી કદ શોધ્યું. લીટરમાં મળ્યું કારણ કે પીવી બરાબર એનઆરટીમાં વી લીટરમાં જ આવે. એને મીટર ક્યુબ કરવો હોય તો એનું સૂત્ર છે 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. એ મૂકો, જવાબ મળી જશે. બસ આ રીતે રકમને સમજવાનું, 1-2 વાર પ્રેક્ટિસ કરવાની. એટલે આવો નવો દાખલો બીજી વાર ક્યારે તમારા નજર સમક્ષ આવે તો ફટાકદાન મગજ ચાલે કે સર આ રીતે ગણાયેલો છે અને આ રીતે ગણવાનો હોય છે. મેથડ યાદ રાખવાની, ગોખવાનું નહીં. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આગળ વધીએ બાળકો. તો એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે જુઓ તો. અ મેટ્રિયોલોજિકલ બલૂન. ગેસ ભરેલા મોટી સાઇઝના બલૂન હોય છે ને એડવર્ટાઇઝના અને હવામાં છોડતા હોય છે. એ બલૂન હેડ અ રેડિયસ ઓફ 1 મીટર વેન રિલીઝ એટ સી લેવલ એટ 20°C ટેમ્પરેચર. શું કહે છે સમજો. 20°C તાપમાને સમુદ્રની સપાટીએ, સી લેવલ, ઓકે, સમુદ્રની સપાટીએ 20° તાપમાને એક મેટ્રોલોજિકલ બલૂન છે કે જેની રેડિયસ 1 મીટર છે એને રિલીઝ કરવામાં આવે છે. સમજ્યા? બલૂનને છોડવામાં આવ્યો સી લેવલે. તો શું કહે છે? એન્ડ એક્સપાન્ડેડ ટુ અ રેડિયસ ઓફ 3 મીટર. હવે ધારો કે રેડિયસને આપણે વધારી દઈએ, 1 મીટરના બદલે 3 મીટર વાળી બલૂન લઈએ. એટ એન altitude when the temperature was -20°C. પહેલા આપણે સમુદ્રની સપાટીએથી 1 મીટર રેડિયસના બલૂનને છોડ્યો હતો. હવે એવું કહે છે એલ્ટિટ્યુડ. એલ્ટિટ્યુડનો મતલબ થાય એક એવા સ્થાનથી આપણે બલૂનને 3 મીટરના બલૂનને છોડવાનો છે કે જ્યાં ટેમ્પરેચર -20°C હોય. જ્યાં -20°C ટેમ્પરેચર થતું હોય એવા એલ્ટિટ્યુડ, આપણે લોંગિટ્યુડની એલ્ટિટ્યુડ આવે એમ એલ્ટિટ્યુડે છોડવાનું કહે છે. તો શું કરવાનું છે તમારે? that what is the pressure inside the balloon at that temperature. તો જ્યારે તમે -20°C તાપમાને આ બલૂનને છોડશો તો એ સમયે એ તાપમાને બલૂનનું દબાણ કેટલું હશે એ તમારે શોધી કાઢવાનું છે. તો આના પછી તમને ખબર શું પડી? તો ડેટા આ રીતના ઉઘરાવાય, મતલબ ડેટા આ રીતના લેવાય રકમ પરથી. ધ્યાનથી વાંચજો. એટ સી લેવલ. ભાઈ સી લેવલ એટલે શું થાય? તો સમુદ્રની સપાટી થાય. સમુદ્રની દરિયાની સપાટી હોય ત્યાં દબાણ હંમેશા 1 એટમોસ્ફિયર હોય. એટલે શરૂઆતનું દબાણ P1 મને મળી ગયું કે દરિયાના સી લેવલે દબાણ કેટલું આપ્યું છે? 1 એટમોસ્ફિયર. તાપમાન કેટલું આપ્યું છે એ સમયે?
તો કે 20 અંશ સેલ્સિયસ તાપમાન એટલે 273 એડ કરું એટલે 293 કેલ્વિન તાપમાન મને T1 મળ્યો. એ સમયે 1 મીટરની રેડિયસ છે. યસ ઓર નો? અને બલૂનનો આકાર તેમ જોશો તો ગોળાકાર છે. ધેટ મીન્સ કે આનું કદ મળશે કેટલું? V1 4/3 પાઈ r ક્યુબ. r કેટલો આપ્યો? 1 મીટર. ધેટ મીન્સ કે મને V1 મળી ગયું, T1 મળી ગયું, P1 મળી ગયું. યાદ રાખજો. આગળ વધો. હવે ધારો કે ટેમ્પરેચર -20 અંશ સેલ્સિયસ થાય એટલે બીજું તાપમાન મળ્યું. એક આપ્યું હતું +20, એક આપ્યું -20 એટલે T1 મળ્યું. એ રીતે T2 મળ્યો. T2 કેટલો મળ્યો જો તો? 253 કેલ્વિન. અને એ તાપમાને તમને દબાણ શોધવાનું કીધું છે એટલે P2 શોધવાનું કીધું છે. ક્યારે? કે જ્યારે બલૂનની રેડિયસ 3 મીટર હોય એટલે V2 મળશે બેટા. V2 કેટલો મળશે? 4/3 પાઈ r ક્યુબ. r 3 મીટર છે. એટલે જો તમે V2 T2 P2 P1 V1 T1 સંયુક્ત વાયુ સમીકરણ, જે આ બાળકો સંયુક્ત વાયુ સમીકરણ અહીંયા આવે છે અને એમાંથી તમારે P2 શોધવાનો રહેશે. કઈ રીતે શોધશો? તો કે P2 ની કિંમત સિવાય બાકીની બધી કિંમત તમારી પાસે છે તો મૂકી કાઢો. P1 ની 1 એટમોસ્ફિયર, V1 ની 4/3 પાઈ r ક્યુબ, r એટલે 1 નો ક્યુબ થશે અહીંયા, છેદમાં 293 T1, P2 V2 T2. P2 ને કરતા કરું, સામ સામે બધું ઉપર લઈ લઉં. આ 4/3 પાઈ, આ 4/3 પાઈ કેન્સલ કરી દો. 3 નો ક્યુબ થાય 27, જે આના છેદમાં જાય 253 ઉપર જાય. ગયું? સાદુરૂપ આપો બેટા. 0.032 એટમોસ્ફિયર જેટલો આવશે જવાબ. કેટલો આવશે? 0.032 એટમોસ્ફિયર જેટલો જવાબ આવશે. ક્લિયર? ગણતરી કરી શકશો યા નહીં કરી શકો? થઈ ગયું આ દબાણ. દાખલાને સમજો, જવાબ ઓટોમેટિક આવશે. દાખલાની રકમ જ નહીં સમજો તો કન્ફ્યુઝન થશે, ટેન્શન આવશે. એના કરતાં બેટર છે કે રકમને 2-3 વાર સમજો, પ્રેક્ટિસ કરો એટલે આવા દાખલા બીજા આવે તો એ સમયે આપણે આને હેન્ડલ કરી શકીએ. જેમ કે એક બીજી રકમ આપી છે અહીંયા, ધ્યાનથી સમજજો. એક્ઝામ્પલ નંબર 6. એટ વોટ ટેમ્પરેચર, એટ વોટ ટેમ્પરેચર, ધેટ મીન ટેમ્પરેચર શોધવાનું છે. સેન્ટીગ્રેટેડ, એ પણ સેલ્સિયસમાં શોધવાનું છે. તાપમાન શોધવાનું પણ એ પણ કહી દીધું સેન્ટીગ્રેડમાં શોધો, સેલ્સિયસમાં શોધવાનું. એટ વોટ ટેમ્પરેચર સેન્ટીગ્રેડ વિલ ધ વોલ્યુમ ઓફ અ ગેસ એટ 0 અંશ સેલ્સિયસ ડબલ ઇટસેલ્ફ. એટલે શું કે સાંભળજો. પહેલા તો ટેમ્પરેચર શોધવાનું સેલ્સિયસમાં, અને એ પણ ક્યારે? તો કે 0 અંશ સેલ્સિયસ તાપમાને જે કદ છે, 0 અંશ સેલ્સિયસ તાપમાને જે કદ છે એ ડબલ થઈ જાય કદ, ત્યારે તાપમાન કેટલું એ તમારે શોધવાનું છે. 0 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર રહેલું કદ ડબલ ઇટસેલ્ફ, ડબલ થાય ત્યારે. ક્યારે? પ્રેશર રિમેનિંગ કોન્સ્ટન્ટ. એટલે એવા સમય શોધવાનું છે કે દબાણ બંને તબક્કામાં અચળ જ રહેવું જોઈએ. તો બાળકો સોલ્યુશન સાંભળજો. પ્રેશર કેવું રહેવું પડે? કોન્સ્ટન્ટ, અચળ દબાણે. પહેલા તો ટેમ્પરેચર T1 કયું છે? તો કે 0 અંશ સેલ્સિયસ. ભાઈ 0 અંશ સેલ્સિયસને કેલ્વિનમાં લાવો તો 0 + 273 ધેટ મીન્સ 273 કેલ્વિન T1 છે. અને એ સમયે 0 અંશ સેલ્સિયસ તાપમાન એટલે કે 273 કેલ્વિન તાપમાને કદ કેટલું હતું? તો કે V1, જે આપણને આપ્યું નથી એટલે આપણે ધારી લીધું VML. હવે એવું કહે છે કે અહીંયા 0 અંશ સેલ્સિયસ તાપમાને રહેલું કદ V ડબલ થઈ જાય, ધેટ મીન્સ કે V2 2 ટાઈમ VML થઈ જાય. તો એ સમયે તમારે ટેમ્પરેચર T2 શોધવાનું છે. એન્ડ ડોન્ટ ફોરગેટ પ્રેશર રિમેનિંગ કોન્સ્ટન્ટ, અચળ દબાણે. ચાર્લ્સનો નિયમ, યસ ઓર નો? અચળ દબાણે V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2. V1 આપ્યું છે VML, V2 આપ્યું છે 2 ટાઈમ ડબલ એટલે 2 ટાઈમ V. T1 થાય 273, T2 તમારે શોધવાનો. VV કેન્સલ, 273 સામે જાય, T2 આન પાવે એટલે T2 મળશે કેટલો? 546 કેલ્વિન. પણ ભૂલતા નહીં, જવાબ આપવાનો છે સેલ્સિયસમાં. તો 273 બાદ કરી નાખો. તો જેવા 273 બાદ કરશો એટલે તમને જવાબ મળશે 273 અંશ સેલ્સિયસ. કારણ કે 546 માંથી 273 જાય તો 273 જ વધે ને. સેલ્સિયસમાં પણ જવાબ આવ્યો કેટલો? 273 અંશ સેલ્સિયસ. બસ આ જ પ્રકારના દાખલા હોય છે, માત્ર પ્રેક્ટિસની રિક્વાયરમેન્ટ હોય છે. રકમને સમજીને એપ્લાય કરવાની રાહ જોવાતી હોય છે, જે તમારે જોવાની છે. ગણતરી તમારે કરવાની છે. હું માત્ર અહીંયા સમજાવીશ કે કઈ રીતે દાખલાને સમજો અને લખો અને આપેલી વસ્તુ પરથી તરત સૂત્ર કઈ રીતે યાદ આવે. ઓકે, ચલો નોટ કરી લો બાળકો, આગળ ગણીએ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ
તો શું કહે છે? 7 નંબરનો ઇલિસ્ટ્રેશન ધ્યાનથી સમજજો. રકમ બધી બહુ બેઝિક હોય છે, પણ એ રકમને વાંચીને સમજીને દાખલાના માટે સૂત્ર કયું લાવવું એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. જેમ કે 10 ગ્રામ O2 were introduced into an evacuated vessel of 5 liter. હવે ધ્યાનથી સાંભળો શું કહે છે. આપણી પાસે 10 ગ્રામ O2 છે, ઓક્સિજન છે, were introduced into એને એમાં નાખવામાં આવેલો છે કે જે એક પ્રકારનું વિસલ હોય, કન્ટેનર આવે ને, એ 5 લીટરની અંદર નાખવામાં આવ્યું છે. કોને? 10 ગ્રામ O2 ને. કેપેસિટી મેન્ટેન એટ 20 સેલ્સિયસ તાપમાન. મતલબ કે કોઈ એવું કન્ટેનર લેવામાં આવ્યું છે કે જે 27 સેલ્સિયસ તાપમાને, કેટલા તાપમાને? 27 સેલ્સિયસ તાપમાને 5 લીટરની કેપેસિટીને મેન્ટેન કરે છે. કોને? તો કે 10 ગ્રામ O2 ને અંદર રાખવા માટે. પરંતુ શું કહે છે? કેલ્ક્યુલેટ ધ પ્રેશર ઓફ ધ ગેસ ઇન એટમોસ્ફિયર ઇન ધ કન્ટેનર. ધારો કે મારી પાસે કોઈ કન્ટેનર છે કે જેની કેપેસિટી 5 લીટરની છે, એમાં મેં 27 સેલ્સિયસ તાપમાને O2 વાયુને ભરેલો છે. તો હવે O2 વાયુનું પ્રેશર કેટલું છે એ બસ મારે શોધવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વજન આપેલો હોય તો વજન પરથી પહેલાં તો આપણને મોલ પ્રમાણ મળે. યસ ઓર નો? તો 10 ગ્રામ ઓક્સિજનનું મોલ કેટલું થાય? વજનના છેદમાં આણ્વીય દળ, એટલે મોલ મળી ગયા. 10/32 કરશો, કારણ કે એક ઓક્સિજનના 16 થાય, 2/32 થાય, એટલે O2 ફોર્મેશન છે તો 10/32 મોલ મળી ગયા. બીજું, જે પાત્રમાં ઓક્સિજન ભરેલો છે એ પાત્રનું કદ કેટલું? 5 લીટર. અને વાયુ શું કરે? જેટલું પાત્રનું કદ હોય એટલું કદ પોતે ધારણ કરી લે. તો હોય તો વાયુનું કદ પણ કેટલું લેશું આપણે? 5 લીટર થાય. કેટલા તાપમાને? 27 + 273 એટલે કે 300 કેલ્વિન તાપમાને. શું શોધવાનું છે? દબાણ શોધવાનું છે. તો દબાણ માટેનું સૂત્ર શું? તો કે PV = nRT. દબાણને કરતા કરો તો nRT ના છેદમાં થાય V. બધી વસ્તુ છે તમારી પાસે? તે કે હા છે જ. n એટલે કેટલા? તો કે મોલ. 10/32 આવી ગયા n. R 0.082. ટેમ્પરેચર તો કે 300 છેદમાં 5 લીટર. તો આનું સાદુરૂપ આપવા જઈએ તો જવાબ અરાઉન્ડ મળે 1.54. કિલો મળે બેટા? 1.54 એટમોસ્ફિયર. નોટ કરી લો. અને આઈ હોપ બધાને ખબર પડી ગઈ છે. દબાણ શોધવું હોય, કોઈ કન્ટેનર આપ્યું હોય, એમાં કોઈ વાયુ ભરેલો હોય, કોઈ સિચ્યુએશન આપી હોય તો કઈ રીતે હેન્ડલ કરવો. કારણ કે આ ગણાવવું એટલે તમે કોપી પેસ્ટ મારો એ નથી ચાલી રહ્યું. લેક્ચર એડવાન્સનો મતલબ જ શું? કે હાઉ ટુ કેલ્ક્યુલેટ, કઈ રીતે દાખલો ગણવો, કેવા પ્રકારનો ગણવો, તો એના સેમ્પલ તમારી સામે જ છે. એટલે નોટ કરી લો. ચલો થઈ જાય એટલે કહેજો. બરોબર? આગળની રકમ પર જુઓ. કેટલા નંબરનો આવ્યા? 8 નંબરનો આવ્યા. દાખલાની રકમ વાંચો ખાલી બેટા. એટ 0 સેલ્સિયસ કેટલા તાપમાને? 0 ડિગ્રીએ. શું કહે છે? ધ ડેન્સિટી ઓફ ગેસિયસ ઓક્સાઇડ. ભાઈ તમે ઓક્સાઇડ એટલે ખબર પડે? કોઈ ધાતુની સાથે કોઈ ઓક્સિજન જોડાઈ જાય તેને શું કહેવાય? ઓક્સાઇડ કહેવાય. તો આપણી પાસે એક એવો વાયુ છે કે જે ઓક્સિજન સાથે જોડાઈને પોતાના ઓક્સાઇડ બનાવે છે. એટલે ખબર પડી કે આપણું સંયોજન કોણ છે? વાયુનો ઓક્સાઇડ છે. કેટલા તાપમાને? 0 સેલ્સિયસ તાપમાને. ડેન્સિટી એટલે કે ઘનતા વાયુના ઓક્સાઇડની શું કહે છે? કેટલી છે? એ 2 બાર. 2 બાર એટલે ખબર પડે? 2 બાર દબાણે. એટલે આખી સિચ્યુએશન સમજો. 2 બાર દબાણ છે, 0 સેલ્સિયસ તાપમાન છે, અને એવા સમયે કોઈ વાયુના ઓક્સાઇડની ઘનતા ઇઝ સેમ એટ ધેટ ઓફ નાઇટ્રોજન એટ 5 બાર. એટલે કેવા શું માંગે? સાંભળો કે આ જે વાયુનો ઓક્સાઇડ છે એની ઘનતા છે ને એ 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજનની ઘનતા જેટલી ધરાવે છે. એટલે 2 બાર દબાણે જે વાયુનો ઓક્સાઇડ છે એની ઘનતા એ 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજન વાયુની ઘનતાને મેચ થાય છે. તો શું કરવાનું કીધું છે? વોટ ઇઝ ધ મોલર માસ ઓફ ધ ઓક્સાઇડ. તો તમારે એ વાયુના ઓક્સાઇડનો અણુભાર શોધવાનો છે. બાળકો મગજમાં શું દોડવું જોઈએ? તો કંઈ ઘનતાઓનો ઉલ્લેખ કર્યો છે, અણુભારનો ઉલ્લેખ કર્યો છે. એક જ સૂત્ર એવું છે જેમાં આવે PM = DRT. તાપમાન પણ છે, દબાણોનો પણ ઉલ્લેખ થયો છે. પણ PM = DRT ની જે સિચ્યુએશન છે એ 2 વાર ઉપયોગમાં આવશે. કેમ? તો 2 વાર ઘનતા છે, 2 વાર દબાણ છે. હા યા ના?
તો પહેલાં તો શું કીધું હતું કે બંનેની ઘનતા સમાન છે. વાયુના ઓક્સાઇડની D1 અને અણુભાર નાઇટ્રોજનની D2. નાઇટ્રોજનની D2 અને આની D1 બંને સમાન થાય, પણ ક્યારે? તમારા વાયુનું દબાણ, વાયુના ઓક્સાઇડનું દબાણ 2 બાર હોય અને નાઇટ્રોજનનું દબાણ 5 બાર હોય. બરોબર? તો નાઇટ્રોજનનો અણુભાર થાય 1/14, પણ N2 હોય ને, નાઇટ્રોજન કયા ફોર્મમાં હોય? N2 ના ફોર્મમાં હોય. તો 14 દુ 28. તો એવા સમયે તમારે વાયુનો ઓક્સાઇડ એટલે કે M1 શોધવાનો છે. આપણે વાયુના ઓક્સાઇડને કીધો 1 અને નાઇટ્રોજનને ગણ્યો 2. એ પ્રમાણે બે સિચ્યુએશનો ક્રિએટ થઈ. તાપમાન કેટલું હોય? 0 સેલ્સિયસ તાપમાન એટલે 273 થઈ ગયા. બે માટે 273 જ રહેવાના. તો એક વસ્તુ તો કોમન કે ભાઈ અહીંયા RT કેન્સલ થશે. હા, પહેલાં હું કરવાની કહી દઉં તમને. એકવાર P1 M1 D1 RT લઈ લો. લેવાઈ ગયું P1 M1 બરાબર D1 RT. હવે એના ને એના છેદમાં છે ને બીજી અવસ્થા મૂકી દો. કઈ? P2 M2 બરાબર છે તે છેદમાં D2 RT. એટલે બંને અવસ્થાનો ગુણોત્તર લેશો ને તો જવાબ ફટાફટ મળી જશે. એક સૂત્ર શું હતું? P1 M1 બરાબર D1 RT. આયા ના? બીજું સૂત્ર શું બને? P2 M2 બરાબર D2 RT. પછી હું તમને એમ કહે કે બેના RT સરખા છે તો બેન સરખાઈ દો. એ કરવું એના કરતાં બે સિચ્યુએશનનો ગુણોત્તર લઈ લેવાનો. હંમેશા બે સિચ્યુએશન આપી હોય ને તો ગુણોત્તર જ લઈ લેવાનો, એટલે ફટાફટ ન આપેલી વસ્તુ મળી જાય. ફોર એક્ઝામ્પલ અહીંયા બંને RT આપેલા હતા, કેન્સલ. બંને D1 D2 સરખા છે, કેન્સલ. ધેટ મીન્સ કે આ સાઈડ વધ્યું કોણ બેટા? માત્ર એક વધ્યો. હવે તમે સૌ કોઈ જાણો છો કે P1 એટલે શું? કે 2 બાર. P2 એટલે કેટલા? 5 બાર. M1 એટલે વાયુનો ઓક્સાઇડનો અણુભાર શોધવાનો. નાઇટ્રોજનનો આપેલો 28 ગુણ્યા 5 સામે જાય એટલે 28 ગુણ્યા 5 છેદમાં 2 જાય એટલે 14 દુ 28 ને 14 પંચા 70 મળી ગયો વાયુના ઓક્સાઇડનો અણુભાર. આયાના દાખલા બહુ સિમ્પલ હોય છે, NCERT બેઝ પર જ હોય છે કેટલાક દાખલાઓ તો, પણ એ બધા દાખલાને સમજી એની પ્રેક્ટિસ કરશો તો સમજાય છે, નહીંતર નહીં સમજાય. ક્લિયર? આઈ હોપ બધા બાળકોને સમજાઈ ગયું છે. ચલો આજના લેક્ચરનો છેલ્લો એક્ઝામ્પલ, બાકી એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસમાં આપીશ 7, 8 અને 9 નંબરનો. શું કહે છે સમજજો બાળકો. ઘણા દાખલાઓની પ્રેક્ટિસ કરાવી મેં આજે. તો દાખલાઓની રકમને સમજશો ને બેટા તો તમને ફટાફટ ઇંગ્લિશ પણ આવડશે અને રકમને તમે સમજી પણ શકશો. ઓકે, ચલો. અ વિસલ ઓફ 120 ml કેપેસિટી. ખબર પડે શું બોલ્યો? અ વિસલ ઓફ એટલે કે એક પાત્ર છે કન્ટેનર ટાઈપનું. અ વિસલ ઓફ 120 ml કેપેસિટી, 120 ml ની કેપેસિટી ધરાવતું એક પાત્ર છે. કન્ટેન્સ સર્ટેન માસ ઓફ ગેસીસ એટ 20 Celsius ટેમ્પરેચર એન્ડ 750 mm ઓફ પ્રેશર. એટલે શું કહે છે એને સમજાવી દઉં. એક કન્ટેનર છે, એક વિસલ છે, પાત્ર છે જેની કેપેસિટી 120 ml છે. કેટલી છે? 120 ml. કેટલા તાપમાને? 20 Celsius તાપમાને. કેટલા દબાણે? 750 mm દબાણે. દબાણ આપ્યું છે કે હા. તાપમાન આપ્યું છે તે કે હા. કદ આપ્યું છે તે કે હા. તો આગળ શું આપ્યું? બીજી વાંચો. The gas was transferred to a vessel whose volume 180 ml. હવે એ 120 ml ના પાત્રમાં ભરેલા વાયુને ટ્રાન્સફર કરવામાં આવે છે. ક્યાં ટ્રાન્સફર કર્યો? તો કે એવા કન્ટેનરમાં ટ્રાન્સફર કર્યો કે જેનું કદ 180 ml હોય. આના કરતાં મોટું કદવાળું પાત્ર હોય. કેટલા ટેમ્પરેચર પ્રેશરે? તો કેલ્ક્યુલેટ ધ પ્રેશર એટ 20 Celsius ટેમ્પરેચર. તો તેમ નોટિસ કર્યું તાપમાન બે કન્ડિશનમાં સરખું જ રાખ્યું. એટલે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખ્યું. શરૂઆતનું કદ કેટલું હતું? 120 ml. પછી કેટલું કદ કરી નાખ્યું? 180 ml. શરૂઆતનું દબાણ કેટલું હતું? 750. કેલ્ક્યુલેટ ધ પ્રેશર, અંતિમ દબાણ શોધો કે જ્યારે આપણે એને ટ્રાન્સફર કરતા હોઈએ ત્યારે. તો સીધી વસ્તુ છે, અચળ તાપમાને બોયલનો નિયમ લાગુ પડે. તો બોયલના નિયમ અનુસાર શું થાય? P1 V1 બરાબર P2 V2. બોયલનો નિયમ શું આવે બેટા? P1 V1 બરાબર P2 V2. ટેમ્પરેચર બેમાં કોન્સ્ટન્ટ હતું, 20 જ છે, લખવાનો કોઈ મતલબ નહીં. બીજું, કદ આપ્યા હતા 120 વાળામાં ભર્યો હતો, એમાંથી લઈને 180 વાળામાં નાખી દીધો. પણ ભર્યો તો ત્યારે 750 mm દબાણ હતું. તો મૂકો વેલ્યુ 750 ગુણ્યા 120. આ શરૂઆતની સિચ્યુએશન હતી. અંતિમ સિચ્યુએશનમાં 180 mm માં ફેરવો તો એ સમય દબાણ P2 શોધવાનું છે. P2 ને કરતા કરશો
તો જવાબ આવશે 500 mm. કેમ mm? કારણ કે આ પણ mmમાં હતો ને. હા યા ના? તો બાળકો આજના લેક્ચરની અંદર આપણે જોયું કે 9 નંબરના એક્ઝામ્પલ સુધી આપણે એક્ઝામ્પલોને કેલ્ક્યુલેટ કર્યા. હવે આ જે એક્ઝામ્પલ ગણ્યા છે એની પ્રેક્ટિસ કરવા માટે શું કરવું જોઈએ? તો તમને થોડા પ્રેક્ટિસ માટે MCQ આપું છું, નોંધ કરી લેજો. 10, 11, 12, 13 જે આ બાળકો કયા કયા MCQ પ્રેક્ટિસ કરશો તમે અહીં નોંધ કરી લેજો. એક્ઝામ્પલ નંબર 10, 11, 12, 13 આ 4 MCQ ની પ્રેક્ટિસ તમે જે ઇલિસ્ટ્રેશન આપ્યા છે એમાંથી કરશો. ત્યારબાદ કન્સેપ્ટ એપ્લિકેશન એક્સરસાઇઝ આપેલી છે 13 અને 14 નંબરના પેજ પર. તો એ કન્સેપ્ટ એપ્લિકેશનની અંદર જે આપેલા છે MCQ એમાં પણ ચલો એમાં અત્યારે આપણે પ્રેક્ટિસ રહેવા દઈએ છીએ બરોબર. એ એકસાથે આખું બધું પતી જાય એક્ઝામ્પલોની પ્રેક્ટિસ પછી આપશું અને થોડા હું પણ ગણાવડાવીશ કારણ કે એમાં થોડા અઘરા છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 8-9 એક્ઝામ્પલ સુધી મેં ગણાવી નાખ્યા છે. બાકીના 4 તમને પ્રેક્ટિસમાં આપું છું. નેક્સ્ટ વીક સુધીમાં આની પ્રેક્ટિસ થઈ જવી જોઈએ. ઓકે, ચલો કોઈ ડાઉટ હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો બાળકો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.